સુરતમાં સામાજિક બંધારણ અને લોક જાગૃતિ અભિયાનની પહેલ એક પગલું આગળ વધી. પદ્મશ્રી મથુર સવાણીએ સમાજમાં પ્રવર્તતા રીતિ રિવાજોને નિયંત્રિત કરવા માટે સામાજિક બંધારણની જરૂરિયાત પર ભાર મૂક્યો. સોશિયલ મીડિયા દ્વારા આ વિષય રજૂ કરતા લાખો લોકોએ તેને આવકાર્યો અને બંધારણ બનાવવાની તરફેણમાં હકારાત્મક પ્રતિસાદ આપ્યો. લોકોની ઈચ્છાને ધ્યાને રાખીને ગુજરાતના વિવિધ સમાજ સંગઠનોના 1000થી વધુ આગેવાનોને પત્ર લખી આ દિશામાં પ્રયત્ન કરવા વિનંતી કરી. આ ઉપરાંત મથુર સવાણીએ સામાન્ય જનતાને પણ પત્ર લખી અપીલ કરી. દરેક ઘરમાં સામાજિક બંધારણ અંગે ચર્ચા થાય અને લોકો એકઠા થઈને અવાજ ઉઠાવે તેવી અપીલ કરી. આવનારી પેઢીને વિશ્વ સ્તરે સ્પર્ધામાં ટકી રહેવા માટે ખોટા ખર્ચ અને જૂના રિવાજો ત્યાગી શિસ્તબદ્ધ સામાજિક નિયમો બનાવવા જરૂરી ગણાવ્યા. અન્ય સમાજો જે અત્યારે બંધારણ અમલી બનાવી ચૂક્યા છે તેમને પણ તેમણે અભિનંદન પાઠવી પાટીદાર સમાજને આ બાબતે જાગૃત થવા પ્રોત્સાહિત કર્યા. ગુજરાતમાં પાછલા એકાદ વર્ષથી જે તે જ્ઞાતિ સમાજમાં રીત રિવાજ કંટ્રોલ કરવા માટે નિયમો બની રહ્યા છે, બંધારણ બની રહ્યા છે. તે વાત સ્વાભાવિક રીતે પાટીદાર સમાજના લોકો પણ સાંભળતા હોય તો એ લોકો જ્યાં ત્યાં અમને મળતા હોય ત્યારે એક ઈચ્છા વ્યક્ત કરતા હતા કે આપણા સમાજમાં પણ હવે રીત રિવાજ કંટ્રોલ કરવો પડશે, તો એના માટે જાગૃતિ આવે લોકોમાં, એ માટે એક પ્રયાસ કરો. તો હવે જે તે લોકો મળે અને એની રાય, એ કાંઈ સમાજની રાય તો ગણી શકીએ નહીં. તો સમાજ શું વિચારે છે એના માટે એક સોશિયલ મીડિયામાં અમે વિડીયો મૂક્યો, કરોડો લોકો સુધી લોકોએ પહોંચાડ્યો અને સામેથી જે પ્રતિસાદ મળ્યો છે એ લોકો રીત રિવાજ કંટ્રોલ કરવા માટે નિયમ બનાવવાના પક્ષમાં છે. આ વાત સાંભળી અને લોકોની રાય મેં ગુજરાતના 1000 સમાજ સંગઠનના અમારા આદરણીય આગેવાનોને પત્ર લખ્યો છે કે લોકો આવું વિચારી રહ્યા છે, તો તમે તમારા વિસ્તારમાં તમે લોકોમાં આ વિષય શરૂ થાય એ માટેનો પ્રયત્ન શરૂ કરો, વિનંતી કરી છે. અને આમ લોકોને એક પત્ર સોશિયલ મીડિયામાં આજે મોકલ્યો છે કે ભાઈ તમે 5, 25, 100 લોકો ભેગા થઈ રીત રિવાજ કંટ્રોલ કરવા માટેનો વિષય જ્યાં ત્યાં મૂકો અને આગેવાનોને ભેગા થઈને મળો. આગેવાનને પણ કહો કે આપણે આપણા વિસ્તારમાં રીત રિવાજ કંટ્રોલ કરવા માટેનું એક વાતાવરણ બનાવ્યું. અને આવી રીતે જો આખા ગુજરાતમાં વાતાવરણ બનશે તો એક રીત રિવાજ કંટ્રોલ કરવા માટેનું અભિયાન, જાગૃતિ આવશે. તો આવનારા દિવસોમાં સમાજના બધા લોકો ભેગા થઈ, આગેવાનો ભેગા થઈ, લોકોની રાય મુજબની નિયમો નક્કી કરી અને બંધારણ કેવી રીતે અમલ કરવું એના માટેની વ્યવસ્થા, પ્રયત્ન શરૂ કરશે. સાહેબ, કેટલું જે રીતે આખું પ્રતિસાદ મળ્યો છે તો એને લઈને હવે કઈ રીતની ચર્ચા થઈ શકે છે, હવે નક્કી થઈ શકે છે કે બંધારણ તરફ આગળ પ્રયાણ થયું છે? બંધારણ બનાવવું, કેવી રીતે બનાવવું એ હજી તો સેકન્ડ પ્રયત્ન છે. અત્યારે તો લોકોમાં જાગૃતિ આવે, નીચેથી વધારે અવાજ ઊભો થાય કે ભાઈ બંધારણ બનાવવું છે. નીચેથી લોકોના માઇન્ડમાં એમ છે કે ભાઈ મોટા મોટા માણસ જ્યાં સુધી નાના પ્રસંગ નહીં કરે ત્યાં સુધી નીચે નાના પ્રસંગ કે હવા નહીં બને. તો એની પણ એક રાય બની છે કે મોટા માણસો પોતાની કંપનીના બેનર નીચે કાર્યક્રમો કરે, જે રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સંબંધો ડેવલપ કરે, કંપનીના કાર્યક્રમોમાં લોકોને બોલાવે, કંપનીની બ્રાન્ડ ડેવલપ કરે, પરંતુ પોતાના સંતાનોના લગ્ન એક સામાન્ય નાની પદ્ધતિમાં કરે, રીત રિવાજમાં રહી, સમાજના રીત રિવાજમાં રહીને કરે, તો એ કંપનીની પણ બ્રાન્ડ મોટી કરી શકશે, વ્યવસાયિક સંબંધ પણ ડેવલપ કરી શકશે અને બીજી સાઈડ સમાજની જે પીડા છે એમાં પણ એ સહયોગ આપી શકશે. આવી પણ એક નીચેથી રાય બની રહી છે. એટલે આ બધા આ માટે અત્યારે મંથન કરી રહ્યા છે. મંથન કરવાનું અભિયાન વધારે વેગવંતુ બને એ માટેનો અમારો પ્રયત્ન છે. ખાસ કરીને સાહેબ કયા કયા કુરિવાજો છે દૂર કરવાના? કુરિવાજો લોટો કુરિવાજો છે. એ લોટો કુરિવાજો સદીઓથી એક પ્રકારની રિવાજો માટેની માનસિકતા બની ગઈ. હું એક ઉદાહરણ આપું કે 300 વર્ષ પહેલા પૂર્વજોએ બાળકનો જન્મ આપનારી માતા માટે 20 કિલોની લાડવા લઈ જવાની પદ્ધતિ ગોઠવી, કારણ કે એ વખતે પૌષ્ટિક ખોરાકનો અભાવ હતો. હવે આજે લાડવા ખાય તો શરીર જાડું થઈ જાય એવી માન્યતા છે. તો લાડવાનો કાર્યક્રમ શરૂ, પણ 20 કિલો લાડવાની પેટલી ગાય
તો આ પકડાઈ ગયેલી વસ્તુ છે કે નથી પકડાઈ ગયેલી વસ્તુ? તો આવા અનેક વિષયો પકડાઈ ગયેલા છે. એ પકડાઈ ગયેલાના વિષયમાંથી મુક્તિ અપાવવા માટે એ 5 મહિને માના પેટમાં બાળક છે, 5 મહિને વિધિ આવે, 7 મહિને વિધિ આવે, બાળક જન્મે ત્યારે 4 કાર્યક્રમ આવે, વળી બાળકના વ્યવસાયના 4-5 નાના મોટા કાર્યક્રમ, લગ્નના નાના મોટા કાર્યક્રમ, મરી જાય પછી 8 કાર્યક્રમ આવે છે. તો જે દુનિયાની હારે આપણે કમ્પેર કરવાની છે તો વિકસિત દેશોમાં આવું કાંઈ છે નહીં. એટલે વિકસિત દેશોના લોકોને બાહ્ય તણાવ ઓછો છે, એટલે એ વધારે સારી રીતે પ્રગતિ કરી રહ્યા છે. તો આવનારી પેઢીને વિકસિત દેશોના યુવાનો હારે જોડવાના છે. તો આપણે આ સંતાનોનું જો સારું ઈચ્છતા હોય, આપણી ભાવિ પેઢીનું આપણે સારું ઈચ્છતા હોય તો એને બાહ્ય ભારણમાંથી મુક્તિ અપાવવી પડશે. અને એ મુક્તિ આ રીત રિવાજના કંટ્રોલથી અપાવી છે. ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત.